નમસ્તે. અક્ષય તૃતીયા, જેને અખાત્રીજ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે દર વર્ષે વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે ઉજવવામાં આવે છે. તે વર્ષની શુભ તિથિઓની શ્રેણીમાં આવે છે. અક્ષય તૃતીયાનો અર્થ થાય છે જે અનંત ફળ આપે છે. આ દિવસે કરેલા શુભ કાર્યોના ફળ કાયમ અનંત માટે રહે છે. તેથી તેને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે. જે તિથિનો ક્યારેય ક્ષય નથી એવું તિથિ પર્વ તે અક્ષય તૃતીયા. આ દિવસે કરવામાં આવેલા બધા જ શુભ કાર્યો, જપ, તપ, દાન અને પૂજા અનંત પુણ્ય ફળ આપે છે. આ તહેવાર ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીના લગ્નના પ્રતીક તરીકે છે. ગૃહ પ્રવેશ માટે તથા ઘર વાહન ખરીદવા માટે આ ખૂબ જ શુભ દિવસ છે. આ દિવસે સોનું ખરીદવાથી આખું વર્ષ ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા રહે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામ અને દેવી અન્નપૂર્ણાનો જન્મ થયો હતો. આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની બધી જ સંપત્તિ તેમના ગરીબ મિત્ર સુદામાને દાન કરી દીધી હતી. ત્રેતા યુગની શરૂઆત આ દિવસે થઈ હતી. અક્ષય તૃતીયાની શુભેચ્છાઓ. ધન્યવાદ.